જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો સવાર થઈ ગયું છે, સવારનું કામકાજ આપણે પતી ગયું છે અને હવે આપણે રસોઈ કરવાની તૈયારી ચાલુ કરવાની છે। તો પહેલાં સૌ પ્રથમ તો આપણે મંદિરે જઈ આવીએ અને મંદિરે દર્શન કરી આવીએ અને પિતૃદેવને આપણે પ્રાર્થના કરી આવીએ, કેમ કે પિતૃદેવનો દર ગુરુવારે દીવો કરું છું તો દીવોને કરી આવીએ। તો ચાલો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો। પછી રસોઈ કરવાની તૈયારી કરવાની છે, કેમ કે રસોઈમાં બનાવવાની છે ખીર અને શાક બનાવવાનું છે મગનું, રોટલી અને ગુંદાનો સંભારો। હવે ગુંદા આવવા માંડ્યા છે, તો ચાલો હવે વિડીયોમાં બન્યા રહેજો। સોયાબીન હમા કરો, કારણ કે આ સોયાબીન છે ને 2 મુઠ્ઠી ઘઉંમાં નાખો ને એટલે બહુ સારું કે રોટલી કૂણી રહે છે અને આપણને કેલ્શિયમ ઘટતું હોય ને કેલ્શિયમ એનાથી મળી જાય છે। આ બહુ ગુણકારી સોયાબીન છે। એટલે અમે છે ને સોયાબીન આ શિવાભાઈ લેવા એ એની બેનની વાડી હતી કે મારે કે સોયાબીન જોઈ હતી કે મારે દેવાના છે કે શિવાભાઈ સોયાબીન લેવા બીજા પાસે અમારા હાથુથી બીજા પાસે માગે કે મેં શિવાભાઈને વાત ખાલી એટલી જ કરી હતી કે મારે સોયાબીન જો લેવા હતા પણ ક્યાંથી આવ્યા નહીં હાલ કરે તો મારે લેવા છે સોયાબીન। તો એમાં હું માં કે હું તમારે સોયાબીન કરી દઈ। હવે એની બેનની વાડીથી માગી આવ્યા કે લાવો મારે સોયાબીન જોઈ છે, માને જોઈ છે સોયાબીન કે અમે છે ને 2 મુઠ્ઠી જેટલા એટલા આપણે 10 કિલો ઘઉં હોય ને તે એટલા નાખી સોયાબીન એટલે રોટલી કૂણી રહે, આપણને આ ગોઠણના દુખાવા હોય, આપણને કેલ્શિયમ ન મળતું હોય એનાથી આનાથી મળી જાય। એટલે જો હું હવે સોયાબીન હમા કરવા માંડી છું અને થાય કે મમ્મી તમે ટાઢો પડશે ને તો બેસી જાઓ, અટાણે તમને ગરમીમાં પછી તમે રહી નથી શકતા ને તો અટાણે ટાઢા પરના તમે સોયાબીન હમા કરવા બેસી કામ ધીરે ધીરે બધું કરી નાખે, જેટલું રહી જાય એટલું બપોર પછી કરી, પણ તમે અત્યારમાં બેસી જાઓ થોડીક વાર। જો મમ્મી હમા કરવા માંડ્યા છે એટલા સોયાબીન છે અને આ જો અહીંયા હમા કરીને ટોપમાં નાખતા જઈશ કા પેલા સાઈણીમાં, પછી પાછળ હાથ ફેરો કરી નાખશું, પછી હાથ ફેરો કરી નાખશું। આ સાઈણી કેની કહેવાય? આ આપણે દાળ સારવાની, શેણાની દાળ, તુવેરની દાળ, સોયાબીન બધું આમાં સરાય। આ સાઈણી એની કહેવાય ને? હા, આ તુવેર દાળ આપણે દાળ બધું આમાં સરાય। એટલે હવે એટાણ એની સીઝન હોય છે ને આ મગની દાળની છે, આપણે મગની છે, અડદની છે, એ આમાં સરવાની। જો આમાં સાઈણીઓ અલગ અલગ આવે, આ પછી ઘઉંના હવાલામાં ને બાજરાના હવાલામાં એવું આવું ન હાલે આમાં ઈ ન હાલે। એટલે જો મમ્મી છે ને કે હું નાહી ધોઈને ને ભગવાનનું કરીને અને પછી બેસી જાવ, એટલે હું જેટલું થાય એટલું સવારમાં થાય, બપોર પછી તો થાય નહીં। એટલે સવારના જો 8 વાગી ગયા છે ને મમ્મી કે હું બેસી જાવી કે, અને મેં કીધું તમે અત્યારમાં બેસી જાઓ, બપોર પછી તો આ દરવાજો ખુલ્લો રાખીને તોય લૂ આવે છે। બોલો એવો તડકો હવડે પડવા માંડ્યો છે। તાપમાન વધતું જ જાય છે જેમ બને એમ બધું। હવે ધરતીકોપ થાય તે માં હવે છે ને ધરતીમાં સહન નથી કરતા, આખો હવે માણે કે ને આખો ભરાઈ ગયો છે ધરતીમાં, કેટલું સહન કરે। આપણે માથે કોક ફીકું હોય તો આપણે સહન ન કરી શકીએ, તો ધરતીમાં હવે લોહી લોહાણ હાલતા થયા છે, ધરતીમાં નથી સહન કરી શકતા। એટલે આ બધું હવે પાક ધરતીકોપ થાય, ગરમી પડે, વનારત થાય, વરસાદ આવે, વાવાઝોડા થાય, વાવાઝોડા આવે, બધું થાય, કારણ કે ધરતીમાં હવે ત્રાહીમાં પોકારી ગયા છે। માં છે એ માં છે, જગતની માં છે। આપણે માટે કોઈ સુખે તો આપણે સહન ન કરી। ધરતીમાં એમ કહે છે કે મને પહાડોના વજન નથી લાગતા, પણ મને પાકનો બહુ ભાર લાગે છે।
એટલે ભગવાનને યાદ કરે એટલે આ બધું હવે ખાવાનું છે. હવે આપણે લગભગ તો હું તો એમ જ કહું આપણને તો હવે કાંઈ ખબર પડે નહીં. ભગવાન ધણીએ ધાર્યું હોય છે એ કાંઈ આપણને તો કાંઈ હાલશે નહીં. તો જો આપણે ફાઇનલી મંદિરેથી આવી ગયા છીએ અને બનાવી છે ખીર. કેમ કે આપણે પિતૃદેવમાં દર ગુરુવારે ખીર ધરું છું એટલા માટે ખીર બનાવી છે. ત્યાર પછી ગુંદાનો સંભારો બની ગયો છે અને મગના બાફી નાખ્યા છે અને મગનું શાક બનાવ્યું છે. કેમ કે કઠોળનું શાક બનાવું છું અત્યારે દરરોજ બપોરે. અને અત્યારે થાય છે દૂધ ગરમ. સાવું આપણે ફેમિલી સાથે થોડીક વાતો કરી દો કેમ કે હમણાં ફ્રી નથી થતા. કેમ કે હમણાં ફ્રી નથી થતા. જો ચાંદલો યોગ્ય આપણે કરી લીધું ચાંદલો ને દર્શન કરી રહ્યા છીએ. જો ગુંદાનો સંભારો સરસથી બની ગયો છે. ગુંદાનો સંભારો છે ને ઘણાને બનાવતા નથી આવતો, મને નહોતો આવડતો પણ હવે મમ્મીએ શીખવાડી દીધો ને એટલે આવડી ગયો છે. એના પર ગુંદાનો સંભારો છે ને બનાવવાની ખાસિયત એ છે ચીકણું ન થઈ જાય જોવું પડે. ચાલો તો આપણે રોટલી બનાવવાની શરૂઆત કરી દઈએ. બધી રસોઈ બની ગઈ છે, રોટલી ને રોટલા બાકી છે તો રોટલી બનાવવાની શરૂઆત કરી દઈએ. ચાલો ખીર બની ગઈ છે અને લોટ પણ બંધાઈ ગયો છે. નહીં 12 વાગે આપણે 10 વાગે પલાય ને ખારો લીધો તો આપણે તુવેર દાળ બનાવી છે ને એટલા માટે. તો ચાલો વિડીયોમાં ઠેક સુધી બન્યા રહેજો. આપણે અત્યારે તો ખીર છે એટલે 2 પડવાળી રોટલી અમે થાય અમારા રોજે 2 પડવાળી રોટલી હોય જ. એકવાર આપણે તમને વિડીયો બનાવશું 2 પડવાળી રોટલી અમે કઈ રીતે બનાવીએ છીએ ને તે. તો ચાલો વિડીયોમાં છેક સુધી હવે બન્યા રહેજો. જો પ્રકૃતિબેન કેમ આવી ગયા વાહો વાય. જો બપોર થઈ ગયા છે, સુવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે સૂઈ જાય પણ કામ માંડ કરતું છે. કેમ કે હમણાં ડાયરું હાલે છે. ચણાની દાળ, તુવેરની દાળ, આખી તુવેર નાખા ચણા હોય ને એમાંથી દાળ બનાવવાનું કામકાજ હાલે છે. તો ચાલો હવે છે ને ઘડીક વાર સૂઈ જાય. વાગી ગયા છે 2:30 વાગી ગયા છે ત્યારે હું ફ્રી થઈ છું. તો સુવાનું તો નહીં આવે કેમ કે વિડીયો બનાવીશ, એડિટિંગ કરીશ ને પછી અપલોડિંગ કરીશ એટલે કાંઈ સુવાનો વારો તો આવવાનો નથી. અને બધા મિત્રોને કેમ છે, કેમ કે આ ચૈત્રી નવરાત્રિ હાલે છે તો હું કાલે તમને ભગવાનના માતાજીના દર્શન કરાવીશ. એ વિડીયો મોકલીશ તમને. ચૈત્રી નવરાત્રિમાં માતાજીના દર્શન કરવા હોય તો કાલનો વિડીયો જોવા માટે ચૂકતા નહીં. કોઈ પણ મસ્ત માતાજીના દર્શન થશે. અને આજે આપણે જો હવે વિડીયો પૂરો કરીએ છીએ અહીંયા કેમ કે હમણાં તો કામ જ એટલું છે કે વાત જ પૂછોમાં. તમને એટલું કામ છે. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે છે નકરા મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો ચાલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.